છે। બીજી બાજુ વાત કરીએ સુરતના માંગરોળ તાલુકાના પૂરગ્રસ્ત ગામોની સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિએ મુલાકાત લીધી। કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું કે પૂરની સ્થિતિને 5 થી 6 દિવસ વીત્યા છતાં લોકોને હજુ સુધી કોઈ સહાય મળી નથી। આ ક્ષેત્રમાં કોઈ ખાસ વિકાસ દેખાતો નથી। સરકાર પૂરગ્રસ્ત લોકોને તાત્કાલિક મદદ નહીં કરે તો કોંગ્રેસ મામલતદાર કચેરી ખાતે આંદોલન કરશે। માંડવીના પૂર્વ ધારાસભ્ય આનંદ ચૌધરી વ સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનહર પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। માંગરોળ તાલુકાના અસરગ્રસ્તોની મુલાકાત લેવા નીકળ્યા છે ત્યારે અફસોસ થાય ને વેદના થાય છે કે આ વિસ્તારમાં ઘરા સુધીના પાણી ભરાઈ ગયા હતા। આજે પણ ઘરમાં તમને ગંદકી જોવા મળે છે અને આવી પરિસ્થિતિમાં એમનું અનાજ ડૂબી ગયું છે। અમારા વિદ્યાર્થીના ચોપડા પણ ખતમ થઈ ગયા છે। એટલી ખરાબ પરિસ્થિતિ છે કે કેટલાય દિવસ તેમને જમવાનું નથી મળ્યું। એમ કહે છે કે એક દૂધની થેલી સુદ્ધા અમને મળી નથી, પીવાનું પાણી પણ નથી। આ વિકાસની વાત કરતી ભારતીય જનતા પાર્ટીને મેં જોયું છે કે તમે જ્યાં રસ્તા જો તો રસ્તા બિસ્માર બની ગયા। 6 મહિના પહેલા જે રસ્તા બન્યા હતા એ રસ્તા તૂટી ગયા છે। હાલમાં પણ આ માંગરોળ તાલુકામાં લગભગ 750 લોકો વિસ્થાપિત થયા છે પાણીના લીધે અને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। સરકારે હજી સુધી પણ કેશડોલ ચૂકવી નથી, એ તાત્કાલિક ચૂકવવાની હોય છે। હજી સર્વેનું કામ ચાલે છે, સર્વે પણ મંથર ગતિએ ચાલે છે અને આપના માધ્યમથી પણ સરકારને અને તંત્રને પણ જણાવવા માંગુ છું કે તાત્કાલિક આ લોકોને સહાય મળે।